જોઈ લો દોસ્તો, આ જગ્યા છે એ અલગ અલગ, જેને આપણે ગલી કહી શકાય એવી રીતે ફેલેલી છે આખા એરિયામાં. 50 વર્ષ પહેલાં તો દોસ્તો મોલ એટલે શું કહેવાય કે મોટા શોપિંગ સેન્ટર જેને કહેવાય એ પણ કોઈને એ જમાનામાં ખબર ન હોય. એ ટાઈમમાં જામનગરની અંદર 50-55 વર્ષ પહેલાં આ સુપર માર્કેટ બનેલી છે. એ ટાઈમ અહીંથી જુઓ તમને સુપર માર્કેટ અહીંથી પણ દેખાય છે. આખી આ સુપર માર્કેટ દોસ્તો 3 માળની છે. ટ્રેનિંગ ન કરી શકો. સુપર માર્કેટની અંદર બધાય કોઈ પણ તમે દુકાનમાં જાઓ તો બધી જગ્યાએ ભાવ ફિક્સ જ છે. લેડીઝ પર્સ છે સરસ મજાનું. કેમ છો દોસ્તો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર દોસ્તો. તો આજે હવે આપણે આવી ગયા છીએ જામનગરની એક એવી માર્કેટ જે 50 વર્ષ પહેલાં બનેલું છે. અને અત્યારે આ માર્કેટ હજી જામનગરની નંબર 1 માર્કેટ કહેવાય એવી છે, જામનગરની સુપર માર્કેટ. તો ચાલો મિત્રો, તમને આજે હું સુપર માર્કેટ જામનગરની દેખાડું. જોઈ લો દોસ્તો, આ જગ્યા છે એ અલગ અલગ, જેને આપણે ગલી કહી શકાય એવી રીતે ફેલેલી છે આખા એરિયામાં. જોઈ લો. તો ચાલો દોસ્તો, આપણે પેલી ગલીથી જ ચાલુ કરી. જોઈ લો, અહીં શરૂઆતમાં જ દુકાન છે બાંધણીની, જામનગરની બાંધણી વખણાય. આ શરૂઆત જ બાંધણીથી કરી દોસ્તો. આ છે બાંધણીની દુકાન. તો 50 વર્ષ પહેલાં તો દોસ્તો મોલ એટલે શું કહેવાય કે મોટા શોપિંગ સેન્ટર જેને કહેવાય એ પણ કોઈને એ જમાનામાં ખબર ન હોય. એ ટાઈમમાં જામનગરની અંદર 50-55 વર્ષ પહેલાં આ સુપર માર્કેટ બનેલી છે. એ ટાઈમમાં સિટીની વચ્ચોવચ આવડી મોટી માર્કેટનું આયોજન કરવું ને માર્કેટ બનાવવી એ પણ એ ટાઈમની સરકારને લોકોનું બહુ સારું કામ હતું. આવડી મોટી માર્કેટ બનાવી. 160 દુકાન છે ગ્રાઉન્ડ ફ્લોરમાં. એ જ રીતે 3 માળની છે. તો ટોટલ તમે એમ સમજી શકો કે 450થી 500 એક આખી દુકાનોની હારમાળા છે એક માર્કેટની અંદર. એટલે આને તમે એમ કહી શકો કે આ મેગા મોલ અત્યારે જે બધા મોલ ખુલે છે એની સામે તમે સુપર માર્કેટને તમે મેગા મોલ કહી શકો, 50-55 વર્ષ જૂનો. કેમ છો વેપારી ભાઈ? સારું છે એમ ને? આપનું નામ શું છે? મારું નામ કેતન મહેતા છે. કેતન મહેતા. અને તમે અહીં આપણે સુપર માર્કેટની અંદર
તમારે શેની દુકાન તમે ધરાવો છો? દુકાન હેન્ડીક્રાફ્ટ આઇટમ, પેન્ટિંગ આઇટમ, હા. બધું રો મટીરિયલ્સ ને એવું બધું છે. અચ્છા, આર્ટ એન્ડ ક્રાફ્ટ ને બધું મળી જશે. પેન્ટિંગ બરોબર. કલર્સ માટે છે, દોરા ને એવું બધું છે, અને આપ- તોરણ ને એવું બધું મળી ઓકે. જાય. તો આપણી જે શોપ છે, આપણી શોપ કેટલા વર્ષ જૂની છે? આપણી શોપ છે એ 51 વર્ષ જૂની છે. 51 વર્ષ જૂની શોપ છે. અને આપણે જ્યાં સુપર માર્કેટ છે, તો સુપર માર્કેટ કેટલા વર્ષ જૂની છે? સુપર માર્કેટ 54 થી 55 વર્ષ જૂની છે. અચ્છા, તો જોઈ લ્યો મિત્રો, સુપર માર્કેટ બની 54-55 વર્ષ પહેલાંની. અને એક વેપારી મિત્ર છે, તેઓ અહીં 51 વર્ષથી પેઢી ધરાવે છે. તેનો મતલબ એવો થયો દોસ્તો કે સુપર માર્કેટ આ એવી જગ્યા છે કે જ્યાં લોકો બનતા સુધી પોતાની પેઢી હોય એ વેચતા નથી ને વર્ષો સુધી એક પછી એક પેઢી એમની દુકાન ચલાવી રાખે છે. કેમ કે સુપર માર્કેટ છે જગ્યા જેવી. વેપારી ભાઈ દેખાડે છે આગળના હેન્ડીક્રાફ્ટ પોસ્ટરો આવે, હેન્ડીક્રાફ્ટ, તોરણ આવે. આ રીતના પોસ્ટર આવે, તોરણ આવે. આ બધા હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથ બનાવટની વસ્તુ છે. આ બધું હાથેથી બનાવેલું છે. અને એ જે વેપારી ભાઈ છે કેતનભાઈ ને, કેતનભાઈ અહીં 51 વર્ષથી આ પેઢી ધરાવે છે. તો તમે એકવાર હેન્ડીક્રાફ્ટને લગતી કોઈ પણ ચીજ વસ્તુ હોય તો તમે અહીં તેમના સ્ટોરની મુલાકાત લઈ શકો છો. કરજો. જોઈ લો દોસ્તો, તો અહીં નાના બાળકો માટેનો એક શોરૂમ છે. અહીં જોઈ લો બધા નાના બાળકોના બધાય કપડાં મળી રહ્યા. અહીં જોઈ લો સરસ મજાના નાના બાળકોના કપડાં છે ચિલ્ડ્રન વેરમાં. અને અહીં તમે જોઈ લો દોસ્તો, હવે આપણે આવી ગયા છીએ એક એવી દુકાનમાં કે જ્યાં આપણે કાપડ હોય, જે આપણા જેન્ટ્સના કપડાના કાપડ હોય એ અત્યારે અહીંયા વેચાણ થાય છે. અને આ પેઢી પણ દોસ્તો વર્ષો જૂની છે. અહીં લગભગ બધી પેઢી છે, એ બધી પેઢી વર્ષો જૂની દોસ્તો હોય છે. કેમ કે કોઈ પોતાની દુકાન બનતા સુધી વેચતા જ નથી. અને વેપાર હજી જામનગરમાં તમે જેને નંબર 1 માર્કેટ કહી શકો તેવી આપણી આ સુપર માર્કેટ જ છે. હવે જોઈ લો, હું તમને આ દેખાડું છું. આ રીતના રેડીમેડ કપડાં મળે ને સાથે અહીં કાપડ મળે છે. તો કાપડમાંથી તમે કપડાં તમારે જોઈતા હોય એ રીતના બનાવી લ્યો. તમે કાપડ લ્યો દોસ્તો, તો તમારે કાપડ લઈને સીવડાવવા માટે સુપર માર્કેટની બહાર ન નીકળવું પડે. સુપર માર્કેટમાં જ ઉપર પહેલો ને બીજો માળ છું ત્યાં પણ તમને લઈ જાય. ત્યાં તમને સીવડાવવા માટે દરજી પણ મળી રહે. એ રીતની તમને ટોટલ સગવડ મળી રહે, જેથી તમારે બહાર ક્યાંય જવું ન પડે, તમને બધું અહીં જ થઈ જાય. હવે દોસ્તો આપણે આવી ગયા છીએ એક ચિલ્ડ્રન વેરની દુકાન છે, નાના બાળકો માટેની સરસ મજાની દુકાન છે સુપર માર્કેટની અંદર. આપણે જોઈ લઈએ ત્યાં પણ આ નાનકડા નાના બાળકો હોય તેના માટેના ટી શર્ટ છે, કેપરી છે, એ રીતના સરસ મજાના કપડાં મળી જાય. જોઈ લે, આ સૌથી નાનું બાળક હોય તો તેના માટેના પણ અહીં કપડાં છે 5 વર્ષથી માંડી અને 10-12 વર્ષ સુધીના છોકરાઓના રેડીમેડ તમને અહીં કપડાં મળી જાય. હા, તમને કહું મિત્રો, સુપર માર્કેટ છે એ 3 માળની છે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. હું તમને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ લઈ જાઉં, તમને ઉપરથી પણ હું સુપર માર્કેટ દેખાડું. જોઈ આજે આપણે ફર્સ્ટ ફ્લોર અને અહીંથી આપણે જવાય સેકન્ડ ફ્લોર ઉપર. આ રીતની ઉપર પણ સરસ મજાની મોટી બધી જે જગ્યા, આ રીતની ગેલેરી છે બધી બાજુ. અહીંથી તમે સુપર માર્કેટનો નજારો જોઈ શકો છો મિત્રો. એક બાજુ વરસાદ છે ચાલુ, જોઈ લો. હું તમને દેખાડું સુપર માર્કેટનો નજારો. અને આજે ફર્સ્ટ ફ્લોર. અહીંથી જુઓ તમને સુપર માર્કેટ અહીંથી પણ દેખાઈ છે આખી. આ સુપર માર્કેટ દોસ્તો 3 માળની છે અને એક સેકન્ડ ફ્લોર ઉપર સેકન્ડ ફ્લોર છે અને ફર્સ્ટ ફ્લોર આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર છે. તો 160 દુકાન છે દોસ્તો. એવી રીતે 3 માળ છે તો તમે 3 માળનો હિસાબ કરો, એમ સમજો 450 થી 500 દુકાનો અહીં છે. આ માર્કેટ અત્યારે જામનગરની એમ સમજો કે સુપરહિટ જેને માર્કેટ કહેવાય.
અને નંબર 1 માર્કેટ હજી હાલના સમયમાં પણ આ જામનગરની બનેલી છે. આપણે પાછા આવી ગયા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં. જોઈ લો ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ એક સરસ મજાની નાની દુકાન છે બૂટ ચંપલની. ત્યાં નાના મોટા બધાના માપના ચંપલ મળી જાય. જોઈ લે આ બધા લેડીઝ માટેના છે ચપ્પલ છે, લેડીઝ ચપ્પલ. સરસ મજાના. પણ અહીં તમે સુપર માર્કેટમાં તમે ખરીદી કરવા આવો તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે તમે ભાવમાં કાંઈ જાજો ફેરફાર ન કરી શકો. અહીં તમારે ભાવ પૂરા દેવા પડે. અહીં તમે ગામની જેમ બાર્ગેનિંગ ન કરી શકો. તમે બજારમાં જાઓ ને જેમ બાર્ગેનિંગ કરો એમ અહીં તમારે બાર્ગેનિંગ ન થાય. અહીં બધી સામાન ફિક્સ રેટમાં જ વેચાઈ છે દોસ્તો. જોઈએ દોસ્તો આજે આ પણ બાંધણીની દુકાન છે અને આ બાંધણીનો સમજો મોટો શોરૂમ કહેવાય. એ આ રીતની બાંધણીની સાડી આ બધી ભારેમાં છે. આ બાંધણીનો બહુ મોટો શોરૂમ છે. ચાલો હવે આપણે આગળ જાય. કે તમે અહીં જાજુ બાર્ગેનિંગ ન કરી શકો કેમ કે અહીં તમને વસ્તુ બધી A1 મળે, A ગ્રેડની મળે. પણ સામે તમારે જે પેમેન્ટ કરવાનું થાય એ તમે પૈસા આપો એ તમારે પૂરા દેવા પડે. આમાં તમે અહીંયા તમે જાજુ બાર્ગેનિંગ ન કરી શકો. સુપર માર્કેટની અંદર બધાય કોઈ પણ તમે દુકાનમાં જાઓ તો બધી જગ્યાએ ભાવ ફિક્સ જ છે. લેડીઝ પર્સ છે સરસ મજાનું. આ બધા આ છે દોસ્તો સુપર માર્કેટનો પાછળનો ગેટ. આ ગેટ આપણે કહેવાય જયશ્રી ટોકીઝ બાજુ. અહીં પહેલાં જૂની જયશ્રી ટોકીઝ આવતી અત્યારે પડી ગઈ છે. જગ્યાએ અત્યારે જયશ્રી માર્કેટ બની ગઈ છે. જયશ્રી માર્કેટ છે. આ નવી માર્કેટ બનેલી છે જયશ્રી ટોકીઝની અંદર. જયશ્રી ટોકીઝ પાડી અને બનાવી જયશ્રી માર્કેટ. અત્યારે સુપર માર્કેટમાં વેપારી હોય તેઓને દુકાન નાની પડતી હોય અથવા તેઓએ મોટી દુકાન કરવી હોય તો તેઓ શું કરે છે આની અંદર સુપર માર્કેટની અંદર એની એક દુકાન રાખે જ છે. સાચી બીજી એક દુકાન અહીં સામેની જ માર્કેટમાં લઈ લે છે. જેથી તેને આવવા જવામાં પણ સરળતા રહે અને તેમની દુકાન પણ નજીકમાં ને નજીકમાં જ થઈ જાય એ રીતનું અહીં આયોજન કરેલ છે વેપારીઓએ. દોસ્તો આ રસ્તો છે ટાઉન હોલ બાજુ જવાનો. ત્યાંથી પણ તમે સુપર માર્કેટની અંદર પ્રવેશ કરી શકો. ત્યાં છે મહાવીર બાંધણી જે જામનગરમાં જૂની બાંધણીની પેઢી છે અને બહુ મોટું નામ છે. એ મહાવીર બાંધણીની જૂની દુકાન અને જૂનો શોરૂમ સૌથી પહેલાં અહીં જ હતો અને પછી હવે તો હોય બીજી જગ્યાએ પણ એના શોરૂમ બનાવેલા છે. પણ આ મહાવીર બાંધણી જે જામનગરની પ્રખ્યાત દુકાન છે તેની મેન બ્રાન્ચ છે તે અહીં જ છે સુપર માર્કેટની અંદર. વાસણ ભંડાર નામની શોપ છે સુપર માર્કેટમાં. ત્યાં તમને અહીં બધી કંપનીનો જ સામાન મળે. બધી વસ્તુ સારી અને કંપનીની લોકલ આઇટમ તમને અહીં બહુ ઓછી જોવા મળે. કેમ કે આપણી સુપર માર્કેટ જગ્યા જેવી કે અહીંયા તમને નબળી વસ્તુ કે નબળી માલ તમને જોવા ક્યાંય મળે નહીં. બધી વસ્તુ સારી અને કંપનીની જ મળે. પણ સામે તમારે ભાવ પણ
પૂરતા દેવા પડે. અહીં તમે કોઈ જાતનું બાર્ગેનિંગ ન કરી શકો. આ રીતે સરસ મજાની આપણા સુપર માર્કેટની અંદર દુકાન છે, શ્રીરામ વાસણ ભંડાર. આ એક બીજી બાંધણીની દુકાન છે મિત્રો. આ બાંધણીની દુકાન પણ તમે એમ સમજો કે બાંધણી હજી ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ હોય તે એમ સમજો ને કે લોટ ઓફ કહેવાય ને જથ્થાબંધ સાઇઝમાં એટલા બધા મટીરિયલ હોય તે ગોઠવેલા છે. અને દુકાન નાનકડી છે પણ દુકાન આખી બાંધણીના મટીરિયલથી ભરેલી છે. એટલે તમે સુપર માર્કેટમાં આવો તો તમને મોસ્ટ ઓફ બાંધણીની દુકાન તાજી દેખાય, કેમ કે આપણે બાંધણી અહીંની વખણાય છે. જામનગરના લોકો પણ બાંધણી એટલી પહેરે છે ને બહારગામથી લોકો આવે તો તેઓ પણ અહીંથી બાંધણીની ખરીદી કરે છે મિત્રો. જોઈ લો દોસ્તો, તો હવે આપણે સુપર માર્કેટનો વિડીયો બનાવ્યો. તો હવે આજનો વિડીયો તમને મારો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણી જામનગરની સુપર માર્કેટ 50-55 વર્ષ જૂની. તો બીજા વિડીયોમાં મળીશું દોસ્તો. મહાદેવ હર. ને આ લોકેશન છે બેડી ગેટ, જામનગરનું જે હૃદય કહેવાય, દિલ કહેવાય જામનગરનો, એવો આ બેડી ગેટ વિસ્તાર છે. અને બેડી ગેટ વિસ્તારમાં જ છે સુપર માર્કેટ. આ જે આપણી સુપર માર્કેટ.